ભાઈ હકીકતમાં હું આ જોઈને તો હું હોતે શું કીધું ઓહો આવું બધું હોતે છે. તો જય સોનભાઈ માં જય માતાજી હવડાને કેમ છો ડાયરો હું મજામાં ને. તો આજ હું નવરો બેઠો હતો ને તો ભાઈ મને વિચાર આવ્યો કે મેં કીધું મારે 1300 ફોલોવર 1300 ને કંઈક 84 સમથિંગ છે. તો મેં કીધું યાર એટલા ફોલોવરમાં હું યાર વરસ દીઠા મહેનત કરું છું આમ કાંઈ છે નહીં. પછી મેં વિચાર કર્યો મને આ મૂકી દેવું છે. પછી મેં ગૂગલ જેમીને પાસે મેં કીધું કે તમે મને એક ફ્રેમમાં બતાવજો કેટલા માણસો જોવે છે મને ટૂંકમાં કે ખબર પડે કે આપણે મહેનત કર્યા જેવું છે કે નહીં. ગણમન બતાવજો. આ જોઈને ભાઈ હું ચોકી ગયો ભાઈ એટલા બધા જણા મને જોવે છે ગામમાં 2-3 જણા ઓળખતા નથી અને અમુક એમ કહે છે કે ભાઈ આવું ન કરાય આને કરતાં ગમે ધંધો કરાય ગમે ત્યાં વયું જવાય. અને 2-3 જણા તો મને મોઢે કીધું કે આને કરતાં દાડિયું કરે. બોલો વિચાર કરો આટલા મેણા માણે છે તો આપણે વિડીયો ચાલુ જ રાખવા છે. ગામના ભલે જ એ વાતું કરી ગામના મોટા ગૌણા ન બંધાય ભાઈ એ વાત તો સાચી જ છે. એટલે વિડીયો તો આપણે ચાલુ જ રાખવા છે ગમે એ કહી દેતા ભલે બધા મને મોઢે બધા કે કામ છે નામ છે ભાઈ તો એ વાતનું ખોટું નહીં લગાડવાનું. આપણે અમુકનું એમ કહેવું ભાઈ આપણે બધા વિડીયો જોવે છે એ બને એમ કહીને વિડીયો બનાવે ચલો બાકી વિડીયો તો બનાવવાનું બંધ જ નથી કરવાનું મારું ભાઈ ચાલુ જ રાખવાનું છે. ગામના ભલે જ એ કહેતા એક દી એમ કહેવો જોઈએ કે નહીં ભાઈ આ કરીને બતાવ્યું છે ને ભાઈ. તો ભાઈ વિડીયો તમતા બનાવી રાખું બધાય મુંજાવમાં.